હેલો ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. સીડ ટુ હાર્વેસ્ટિંગના ઘણા બધા વિડીયોઝ જોયા, ઘણા બધા આપણે ખેડૂતોની મુલાકાત જોઈને ઘણા વર્ષોથી આ બધા લોકો કામ જોવે જ છે. પણ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં શું પોસિબલ અને સીડ ટુ હાર્વેસ્ટિંગ નથી કરતા ત્યાં બી કેવા બેનિફિટ છે કે લોકો હાફ ટાઈમથી આવે છે અને એમને કેવા રિઝલ્ટ મળે છે કે ડુંગળી જેવા પાકની અંદર ડુંગળી કંદમૂળ જાત છે એટલે એની અંદર જો 80% નીચે જમીનમાં કામ કરવામાં આવે ને તો એનો બેનિફિટ પૂરેપૂરો મળી શકે છે. તો એવા જાગૃત ડિસ્ટ્રિક્ટ પણ અલગ છે અને એવા જાગૃત ખેડૂત સાથે પૂછશું કે ભાઈ હાફ વર્ષ અમારી પાસે આવ્યા અને એ ટાઈમથી એને કેવા બેનિફિટ મળ્યા છે એના જ મોઢેથી સાંભળશું. શું નામ છે તમારું? મુકેશભાઈ ઉમરેટિયા. અને આ કયું ગામ છે? જેતલસર, રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું. હા, આજની તારીખ આજે 16 તારીખ છે, જાન્યુઆરી 16/1/2025, બરાબર ને? અને અમારા સુધી તમે પહોંચ્યા ક્યાં માધ્યમથી? સોશિયલ મીડિયાથી. સોશિયલ મીડિયાના માધ્યમથી. જસ્ટ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે વાતો કરીએ છીએ એ 100% કામ તો આપે છે કે નથી આપતું એ તમે લાઈવ ફિલ્ડ જોયું? હા, એ અનુભવ કરીને જોયું એમ. સોશિયલ મીડિયામાં પેલા વિડિયો જોયા અને તમારું કામ લાગ્યું, બધું સારું એમ. પછી અમે ડુંગળીમાંથી શરૂઆત કરી. પેલા તો બ્લેક પાવર જ મેં લીધું ટ્રાય કરવા માટે. કેવું રિઝલ્ટ છે. પછી મને એમ થયું કે ના રિઝલ્ટ સારું છે. પછી મેં પીએચ માં બધી તમારી ટ્રીટમેન્ટ અજમાવી. બ્લેક પાવર, પછી એનપીકે, પછી સોઇલ કન્ડિશન, મેટારિઝમ, સોઇલ પાવર, કૃષિ અમૃત. આ તમારું ડુંગળી ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ હતી પછી એક બે સ્પ્રે, દોઢ મહિના પછી તમે અમારી પાસે રાસાયણિક ખાતર બધું જ મેં બંધ કરી દીધું. ત્યારે તમારે બાફિયાના પ્રશ્ન હતા. બાફિયાના પ્રશ્ન ઉગીને કમ્પ્લીટ થતા ત્યારે આ જમીનની અંદર તમારો એક જ પ્રશ્ન હતો કે ડુંગળી વાવું તો ખરા પણ બાફિયાના જે ઇશ્યુ આવે છે અને જમીન નબળી છે, ક્ષારવાળી, અને કંદ નથી જતા. તો આજે જે વસ્તુ એ તમે જે 1.5 મહિના પછીની જે ટ્રીટમેન્ટ કરી છે એની અંદર બ્લેક પાવર, સોઇલ ટેકનિક છે જેની અંદર સુડોમોનાસ ટ્રાઇકોડર્મા જે જમીનજન્ય પ્રોબ્લેમ્સ છે એને સોર્ટ આઉટ કરવા માટે છે, બરાબર? પછી બધી વસ્તુનો જે આપણે મેટારિઝમનો યુઝ કર્યો, પછી ઘણી બધી પ્રોડક્ટ્સનો યુઝ કર્યો ને તમે, તો અત્યાર સુધીની જે પછીની જે ટ્રીટમેન્ટ હતી એ તમે કમ્પ્લીટ કરી છે. એ કમ્પ્લીટ ટ્રીટમેન્ટની અંદર અત્યારે કેવો બેનિફિટ છે? બહુ સારો. કેમ કે બધા વખાણે. કેમ કે મેં જોયું આ ફિલ્ડ ની અંદર આવીને કે બધાને રોપણીની ડુંગળી હોય ને તો અલગ વસ્તુ છે, આ છાંટણીની ડુંગળી છે અને છાંટણીની ડુંગળી તમને હું બતાવવાની કોશિશ, તમને જ ઈચ્છા પડે ને ત્યાંથી ઉપાડીને બતાવો લોકોને એટલે ખબર પડે કે એની હકીકત જે તંતુ મૂળની જે કેપેસિટી છે ને એ કેવી છે. એવું નથી, બધી જગ્યાએ છે. ગાયઠું અને એના જે રૂટ છે ને એ ખાલી જોવો, કારણ કે આખી રૂટ ઉપર ની જ કમાલ હોય છે. અને ગાયઠું જોવો, તમે બધા જોઈ શકો છો આમ આખી ફરતી. આ છે ને કાળો જામી ગયો છે, તમે જોઈ શકો છો આખી આની. આ છે રોનક, તમે બધી જગ્યાએ જોઈ શકો. બધી ડુંગળી ઉપાડો એક સરખું જ છે ને, બધું એક સરખું. કહેવાનો માધ્યમ છે આ રૂટ છે ને એના ઉપર જ આખો ખેલ હોય છે. તો રૂટ તમારા ડેવલપિંગ હોય અને જ્યાં તો જ આપણે ઉત્પાદન. હજી આને ટાઈમિંગ છે, આ ગાંજો ગળી અને પછી આમાં ડાયવર્ટ થશે ત્યારે વજન કમ્પ્લીટ પૂરશે. અત્યારે શું લાગે છે આ વજન કેટલો નીકળશે? અંદાજ નથી, પણ એના સ્પેશિયાલિટી જે ડુંગળી વાવતા હોય આપણે તો પહેલી વાર અનુભવ અને આવું સરસ નું ફિલ્ડ. તમે બધી જગ્યાએ એમની ખાલી ગાયઠું જોઈ લો, બધી જગ્યાએ આવું છે ને, એક ધારું છે. એટલે કંદમૂળ જેવા પાક ની અંદર તો 100%. શું કામે? કેમ કે 80% જમીન ઉપર આપણે જયારે ખોરાક આપવામાં આવે ને તો એ સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. 2 વરસાદ થઈ ગયા એની ઉપર 2 વરસાદ એવું છે. વરસાદના પાણીથી જ ઉગાડ્યું. અને જે બધા જનરલી નીચે બેસી જાવ તમે તારે એટલે મજા આવે. બધા જનરલી જે ડુંગળીની અંદર ને તમે પહેલું વર્ષ હશે તો તમને અનુભવ નહોતો, તો
તો અત્યારે શું લાગે છે કે નહીં સક્સેસફુલ છે? સક્સેસ થાય મારી જમીન. મેં ટ્રાય કરવા જ વાવી કે મારી જમીનમાં થાય કે ના થાય. આ જમીન નબળી છે ને ક્ષાર વાળી જમીન છે, કે બેસી જાય, પાણી નબળું છે, પાણી નબળું છે, એના હિસાબે ડુંગળી ન થાય એમ. હા, તમે હમણાં આવ્યા ત્યારે એ પણ કહેતા હતા કે મારે હવે તલ પણ કરવા છે. તલમાં ટ્રાય કરવી છે. હા, કેમ કે નબળી જમીન છે તો છતાં એક સાહસ કરવું છે. ખેડૂત એક સાહસ ના કરે તો ત્યાં સુધી એને અનુભવ ના થાય કે ભાઈ કઈ વસ્તુ કઈ રીતની છે. તમારા પ્રોડક્ટ ને વિશ્વાસ છે, વિશ્વાસ છે કે આ રિઝલ્ટ મળ્યું કે મને 100% વિશ્વાસ છે કે એ સફળ થાય છે. જેમ આજે મેં તમને જે ડુંગળી ની અંદર જે ટ્રીટમેન્ટ કરાવી ને 80% નીચે ટ્રીટમેન્ટ થઈ છે આપડી પિયત ની, એટલે એને કંદમૂળ થવાનો જ છે. હા, અને જમીન જેટલી સક્ષમ હશે, જેટલું ખોરાક જે એના રૂટ ઉપર આખું કામ કરશે તો એ ખોરાક લઈ શકશે અને તો આગળનું કામ કરી શકશે. એટલે આપણું કામ છે સ્ટેપ બાય સ્ટેપ. આજે ઘણા લોકોના એવા પ્રશ્નો હોય કે ભાઈ ડુંગળી જેવા પાકની, હા જીરું જેવામાં અમારું કોઈ છે કે પહેલેથી ન જાવો, પણ ડુંગળી જેવા પાકની અંદર ઘણાને એવું થતું હોય કે ઓર્ગેનિક એટલે કે ભાઈ પહેલેથી કરવું પડે. તો તમે જ્યારથી સ્ટાર્ટઅપ કર્યું ત્યારે 1.5 મહિનો વહી ગયો હતો ને પછી સ્ટાર્ટઅપ કર્યું તો એની અંદર બી તમને 100% રિઝલ્ટ મળ્યા ને. હા, તો એવું નથી હોતું. ડુંગળી જેવા પાકની અંદર ને ઘણી ડુંગળી છે, કંદમૂળ જેટલા પણ પાક હશે ને એની અંદર આપણું 100% રિઝલ્ટ મળશે. એનું કારણ શું છે? કેમ કે અમે લોકો 80% કામ જમીન ઉપર જ કરીએ છીએ અને 20% ખર્ચો જ ઉપર કરવાનો છે આપણે, એટલે હાઈએસ્ટ ઉત્પાદન લઈ શકીએ. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જમીન આજે આપણી એટલી સક્ષમ નથી. તો પેલા તો જમીન સુધારવા ઉપર આપણે બધા ફોકસ કરીએ અને ઉત્પાદન બી સારું લઈએ. જો કેમિકલ ફ્રી જમીન થશે તો આપણે એની અંદર કંઈક કામ કરી શકીએ, રોગ મુક્ત કરી શકીએ. તો તમને અત્યારે આપણી જે પ્રોસેસ કરી છે એની અંદર આપણે કેવું લાગ્યું? એમ બહુ જ સારું. એમ અત્યારે ધાણા તો મેં કર્યા જ છે, ડુંગળીનું રિઝલ્ટ જોઈને. ધાણાની અંદર કેવું છે? બહુ જ સારું છે. હજી નાના છે ને ધાણા, એનો પણ આપણે વિડીયોઝ બનાવશું સ્ટેપ બાય સ્ટેપ. પણ કહેવાનો માધ્યમ શું છે કે અમે એ લોકોનું સજેશમેન્ટ હોય કે અડધું વાપરો, તો તમે મેં તો પૂરું જ કરી નાખ્યું, કારણ કે ડુંગળીમાં રિઝલ્ટ જોયું એટલે ધાણા બધા જ કર્યા. એટલે એક ખેડૂતોના અભિપ્રાય અમારા માટે સારામાં સારું. અને જે ગ્રુપની અંદર અમે ઉપલેટા છો, તમે અહીંયા છો બરાબર, પણ જે ગ્રુપ થી તમને માધ્યમ પ્રશ્ન હતો કે પ્રોડક્ટ વેલા મળે 3-4 દિવસ વહેલું આલું, તમે કાંઈ નતું. કારણ કે બપોરે કે 4 વાગે કે 5 વાગે કહો તો બીજા દિવસે 10 વાગે પ્રોડક્ટ મારા હાથમાં હોય. અમારા બંનેના સતત પછી એગ્રામાં લેવા જાવ કે ન્યા જાવ કઈ ફરક નથી પડતો. અને કુરિયર ચાર્જ ફ્રી ઓફ છે. અને કુરિયર ચાર્જ ફ્રી ઓફ. અને દુકાન જેવું થઈ ગયું. હા, દુકાન જેવું. પણ કેવું છે, પીરસીએ ને તો આખી થાળી પીરસીએ. કઈ કે એક વસ્તુ પીરસીને આપણે છોડી દઈ ને તો એ બેસ્ટ છે એનું ખબર ના પડે. પણ જો એની ટ્રીટમેન્ટ પહેલેથી કરવામાં આવે ને તો જ એની અંદર સારું ઉત્પાદન લઈ શકાય છે. એ માધ્યમ છે. એટલે અમારું ફોકસ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં જ છે. તમારો ખર્ચો ઓછો થઈ શકે, ઉત્પાદન વધી શકે અને આપણે જમીનને પેલા તો સક્ષમ કરી શકીએ. આ ત્રણે બેનિફિટ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં છે. એટલે તમે 1.5 મહિના પછી આવ્યા હોય તો તમે અનુભવ, કોઈ પણ વ્યક્તિને અનુભવ કરવો જરૂરી છે, પછી જ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં આવે છે એમ. એટલે તમે જે ઓર્ગેનિક વિશે આજે શોખથી આવેલા કે ઓર્ગેનિક નામ સાંભળીને? મને હતો જ એમ, કારણ કે જમીન સુધારવી છે. હા, કારણ કે ખબર જ હતી કે આ રાસાયણિક ખાતર કાયમી ખર્ચો વધી જાય અને ઉત્પાદન ઘટે અને જમીન બગડે. ધીમે ધીમે આપણી નિતાર શક્તિ ઓછી થઈ ગઈ છે, એટલે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ રહેતી નથી. પછી અમારા ભાગ્ય હોય એટલે આપણે દેશી નો ફસાય. હા, એ કરતો હું, પણ એ લોકો આગા ભાગતા. હા, એને ગંધ આવે, ઓલું થાય, હલાવે નહીં અને એ ભાગ્યું મૂકી દે. પણ હું શું છે, મોબાઈલ ની અંદર 5G ટેકનોલોજી છે ને, એમાં ટેકનોલોજી છે. બોટલ જોઈએ ને. હા, બસ બોટલ જોઈને અને ml જોઈ કે ભાઈ આ, અને એને એમ કહેવામાં આવે ને કે જસ્ટ કે ઓર્ગેનિક નથી, એ કઈ નથી જોતા. રિઝલ્ટ મળ્યું પછી તમને એમ કહેશે કે અહીંથી લઈ આવજો. એને હજી મેં નથી કીધું ઓર્ગેનિક છે. હા, એટલે શું છે કે બરાબર છે તમારી વાત. અને જમીન સુધારવા ઉપર જવું જ પડશે. આજે રોગ એટલા બધા ભેરાઈ ગયા છે. પેલા તો આપણી જમીન પતી ગઈ છે અને માણસોની હેલ્થ પણ ખરાબ થાય છે. અને આ બધા ઇસ્યુ હશે હરેક ખેડૂતોના મગજમાં જે પ્રશ્ન હાલે છે કે ઓર્ગેનિક ખેતી કરવી છે પણ સાચું માર્ગદર્શન નથી. તો આવી રીતના અમે ખેડૂતોને વાળીએ છીએ. સીડ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ નથી. આજે હું તમને એક પ્રોડક્ટ આપી દઉં તો એની કોઈ વેલ્યુ તમને પણ ના થાય ને મને પણ ના થાય. માર્ગદર્શન ન હોય, આપણી રીતે લે તો એમાં ખબર ના પડે.
ત્યારે કઈ વસ્તુ કંપનીઓ બધી વાપરવી સારી હોય, પણ કેવું છે આજે હું જે માર્ગદર્શન લઈને મને એક શોખ છે કે ઓર્ગેનિક ખેતીને ખેડૂતોને પ્રોત્સાહન કરવાનો. આજે અમે ફિલ્ડ વર્ક બી પ્રોપર કરીએ છીએ, પણ એનો એક માધ્યમ છે કે જે હું પીરસું છું કે જસ્ટ બાય એક પછી એક ખેડૂતોની જે જમીનની અંદર જે સક્ષમ કરવાની, જે 80% આપણે જમીન સુધારવા ઉપર જવું છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ છીએ. એ કંપનીઓ તો બધી સારી હોય છે, પણ જસ્ટ મેનેજમેન્ટ ઉપર હોય છે માર્ગદર્શન ન મળે અને મારું માર્ગદર્શન જસ્ટ કે આપણે એવું જ કરીએ કે લોકો ઓર્ગેનિક, કંપની ગમે એ હોય પણ લોકો ઓર્ગેનિક તરફ વળવા જોઈએ, બસ એ જ હેતુ અને એ જ માર્ગદર્શનથી લોકો ઓર્ગેનિક તરફ આવે. બીજું મુકેશભાઈ કે ઘણા લોકો જે ડુંગળીના સ્પેશિયાલિસ્ટ હોય એવું કે ભાઈ ઓર્ગેનિક ડુંગળી ન થાય, શું કહેવાનું તમારું? ના થાય, 100% નહીં, 101% થાય. કેમ કે એ તમારો આત્મવિશ્વાસ બોલે છે. આપણે 1.5 મહિના પછી આપણે આની અંદર આવ્યા છે, રાસાયણિક ખાતર કેટલું એ પછી નાખ્યું? એક પણ વસ્તુ નહીં. શરૂઆતમાં મેં 2 વાર નાખ્યું હે, તમારી પાસે નતો આવ્યો ની પેલા, પછી કશું નાખ્યું જ નથી. ત્યારે મને બીક લાગતી કે આમાં રાસાયણિક વગર નહીં થાય. એ પછી આપણે એક પણ દાણાદાર ખાતર નાખેલું નથી, બધા લિક્વિડ જ આપણે બધા લિક્વિડ પાણી ભેગા પીએચ માં જ પાયા. ઘણા લોકોનું એવું કેવું હોય, ડુંગળી વાવતા હોય ને કે ભાઈ વલ થઈ જાય તો ગાંજો ના થાય અને ગાંઠિયો ના થાય, તો આની અંદર વલ પણ છે, ગાંજો પણ છે અને ગાંઠિયો પણ છે, યુનિટ આપવું પડે, એટલે બધી જગ્યાએ એવું છે. અને આ ફિલ્ડ જોઈને મને હકીકતે આનંદ થાય છે કે લોકોને જે ખેડૂતોને જે દિશા દઈ છે 100% પરફેક્ટ છે. પરફેક્ટ છે. તમે 2-3 પાડિયા ટપી અને ગાંઠિયા ઉપાડો, તમે ગમે ત્યાંથી ઉપાડી લ્યો, ગમે ત્યાંથી ઉપાડવાની છૂટ. અને નીચે જ જ્યારે હોય કેમેરો નીચે કરો એટલે તમને પરફેક્ટ ખબર પડે બધાને, બધી જગ્યાએ આવું છે ને, આ બધી જગ્યાએ હું બતાવવાની કોશિશ કરું છું. એની જે આ છે ને રૂટ ઉપર તો આખું ટકેલું હોય છે, બધી જગ્યાએ આવું છે. બસ હજી આપણે પાકવાની વાર છે અને વેસ્ટ નથી કરવી ડુંગળી, કેમ કે ડુંગળી વેસ્ટ કરશું તો પછી આપણે. અને હવે તમારું શું કેવું છે ઓર્ગેનિક ખેતી કરવા બાબતે, કે 100% હવે માર્ગદર્શન મળે તો કરી શકાય? કરી શકાય. અને ખેડૂતોને આગળ વધવું હોય તો એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ખરા? ના, કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે તમે ટોટલી વસ્તુ મળી જાય છે એમાંથી, ટોટલી બેઝિક. કેમ કે બધા ઘણા પ્રશ્ન હોય કે કઈ દવા આવે છે એની અંદર. મારી પાસે 25 થી 30 પ્રોડક્ટ છે. કઈ પ્રોડક્ટ નું કઈ રીતના કહી શકું? હા, એક મેનેજમેન્ટ કરાવી શકું. મેનેજમેન્ટ એક મહત્વની વસ્તુ છે ખેડૂતો માટે. કઈ વસ્તુ વાપરવી એની જ ટેકનિક છે. અને એ ફિલ્ડ હું આજ 5 વર્ષથી જીરું, ડુંગળી, ગમે એ પાકની અંદર આપણે ઓર્ગેનિક ની અંદર કરાવીએ છીએ. અમારી જમીનમાં શું છે, અંદરનો પાક કરવો અઘરો પડે, ઉપર પાક થાય, કપાસ હોય તો ઉપર થાય, ઉપર જે કઈ વસ્તુ થાય ને એ સારી થાય. કારણ કે જમીન આખી કડક ને ચીકણી રહે ને, એટલે અંદર તો ગાંઠિયો કે કોઈ પણ વસ્તુ કરવી ને બહુ અઘરી પડે. અને ખેડૂતોને આ ફિલ્ડ જવું હોય તો એના માટે તમે તમારો નંબર આપી દો ને જરા. 99 251 35 401. ઓકે, અને મારો નંબર છે 94 295 67 56. હા, એક જ મેઇન વસ્તુ એ છે કે છાટણીની ડુંગળીના આવા ગાંઠિયા હરેક જગ્યાએ તમે જો, હજી એની કન્ડિશન બી હજી જેમ ગાંજો ગળશે એમ ગાંઠિયામાં જેમ ડાયવર્ટ થશે ને પછી એનો ઉતારો આવશે. એટલે એકવાર ઉતારાનો બી વિડીયોઝ બનાવશું એટલે ખેડૂતોને એવું ન થાય જનરલી કે કઈ રીતનું છે. એટલે તો બધા ઓર્ગેનિક તરફ વળે અને આપણી જમીનને વિષ મુક્ત કરીએ. ઉત્પાદન 100% મળે છે. ખેડૂતોના રોજના રોજ અનુભવ લઈએ છીએ કે હકીકતે ખેડૂતો પાસેથી જ કે આપણે ફિલ્ડ ઉપર પ્રોપર જઈએ છીએ કે ઉત્પાદન મળે, 100% મળે. અને પહેલા જ વર્ષે તમે છો તો આટલું ઉત્પાદન છે તો 3 વર્ષ પછીની કલ્પના કરજો કે કેટલું મળે છે. અને તમને એક આશા હતી કે મને ઓર્ગેનિક કરવું છે અને પરફેક્ટ અમે માર્ગદર્શન આપી શકીએ. અમારા એમ કહીએ ને કે મોટા મોટી વાત કહી શકાય અમારા માટે પણ. એટલે થેન્ક યુ. મારો નંબર છે 94 295 67 56. અને ખાસ એક વાત, હમણાં જ તલનું વાવેતર ચાલુ થઈ જાય છે. હરેક ખેડૂતો નોંધ લે. પછી જો અત્યારે રોજના 100 કોલિંગ આવે છે
કે જીરું બગડ્યું છે એ વસ્તુ ના બને એટલા માટે. અને આપણે ટોટલી જ પ્રોસેસ કરીએ છીએ, ખેડૂતોને 100% ફાયદો થઈ શકે. એટલે આપણું બુકિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી ને બધી જ જગ્યાએ ચાલુ થઈ જશે, તો હરેક પોતાનું બુકિંગ કરાવે. પછી આપણું બુકિંગ પૂરું થઈ જશે, પછી ખેડૂતોની આપણે લેતા નથી, કેમ કે ખેડૂતોને સારું પીરસવું છે તો એના માટે પ્લાનિંગ કરવું પડે. એટલા માટે આપણું બુકિંગ ચાલુ થઈ ગયા છે. જે તલની અંદર તો હરેક ખેડૂતો અને અડધામાં જ અનુભવ કરો. આપણે એ જ કહીએ છીએ ખેડૂતોને, તમે પારદર્શક જોશો તો તમે નોટ કરી શકશો કે આપણી ખેતીના હીરો આપણે ખુદ જ બની શકીએ કે ભાઈ મારે શું કરવું, બરાબર ને? એટલે 5 વીઘામાં જ અનુભવ કરીએ. તો થેન્ક યુ વિડીયો જોવા માટે, શેર કરવા માટે અને ખેતી અપનાવવા માટે. ઓર્ગેનિક ખેતી આપણે બધાને અપનાવવી પડશે, આજે નહીં તો કાલે. તો જેટલા વહેલા એટલું વધારે સારું છે, બધાના માટે છે. થેન્ક યુ.